મિત્રો આ દેખાય છે એકદમ તમને ચારે બાજુ અંધારું દેખાતું હશે। અહીંયા કાચી કેનાલ જાય છે। ગામડાની એક જે મજા છે એ ખરેખર અહીંયા હવે હું તમને જેમ જેમ આગળ લઈ જઈશ ને તમને ખ્યાલ આવશે। જે મિત્રો ગામડામાં રહે છે એમને તો ખ્યાલ જ હશે। આ અંધારું છે પણ ત્યાં આગળ જ્યાં અજવાળું તમે જોશો ને ખૂબ આનંદ આવે એવું છે। મારા એક મિત્રને ત્યાં હું આવ્યો હતો અને મને કે આજે ખેતર ઉપર અમારા એક મિત્ર છે મુન્નાભાઈ, એમના ખેતર ઉપર દાળ અને રોટલાનો પ્રોગ્રામ છે। તો મને કે તમે સાથે ચાલો, તો હું અહીંયા આવ્યો છું। આમ આપણને ચારે બાજુ જો અંધારું જ દેખાય છે। અહીંયા આમ દૂર એક થાંભલો છે, ત્યાં આગળ ઝાડ તમે જુઓ, એના ઉપર પ્રકાશ પડે છે, કેટલું સરસ લાગે છે। કિંબુઆના મુન્નાભાઈ છે। હવે આપણે થોડા થોડા અજવાળા તરફ જઈ રહ્યા છીએ। આ સામે તમને એક લાઇટ દેખાય છે, ત્યાંથી બધા મિત્રો ધીમે ધીમે આવી રહ્યા છે। આજે 30-40 જણનો અહીંયા મુન્નાભાઈએ પ્રોગ્રામ રાખ્યો છે દાળ ને રોટલાનો। આ જો ધીમે ધીમે સામેથી બધા આવે છે। અહીંયા એમના બધા ભાગ્યા રહે છે। આ મુન્નાભાઈનો બોર છે ને આજુબાજુ ખેતર છે, આ એમના ઢોર ઢાંખર છે। હવે તમે જોઈ શકો છો કે ધીમે ધીમે જે અજવાળું પથરાય છે ત્યાં જે બની રહ્યું છે એ દાળ બની રહી છે, ત્રિકુટી દાળ, અને ખૂબ સરસ મસાલેદાર દાળ બનવાની છે। આખી એક મજા જ અલગ છે। ગામડાનું જે જીવન છે, ગ્રામ્ય જીવન, ખરેખર જે લોકો જીવે છે એ ખૂબ જ આનંદિત વ્યક્તિઓ છે એવું મારું માનવું છે। હવે તમને હું લઈ આવ્યો છું, મારા મિત્ર સુનિલ છે, એ આખું દાળ હવે તૈયાર થઈ ગઈ છે। મેં એક વસ્તુ અહીં નવી જોઈ કે આખા લસણ અંદર નાખેલા છે, અને એ આખા લસણનો ટેસ્ટ કેવી રીતે આવે એમ પૂછ્યું તો એમ કહ્યું કે જમતી વખતે ચડી ગયા હોય એટલે એને ચૂસવાના। તો આ દાળ તૈયાર થવાની તૈયારી જ છે। આ તમે જો બધું મસાલો ને આ બધું અહીંયા ગોઠવેલું હતું। આ મુન્નાભાઈ છે, એમનું ખેતર છે, બધું આવી ગયું કમ્પ્લીટ, એ બધું આવી ગયું। અહીંયા શાકભાજી ને બધું વાયેલું છે। આ તમે ડુંગળી સામે જુઓ છો ને, ત્યાંથી હમણાં જ બધી લીલી ડુંગળી લાયા, અને હવે અમે જમવા બેસશું એટલે સાથે ડુંગળી પણ ધોઈને તૈયાર થઈ। ડુંગળી, ધાણા છે, લીલી હળદર, આ બધું જ મુન્નાભાઈ, રીંગણ, કોથમીર, આ બધું જ અહીંયા વાયેલું છે, અને તાજું જ અહીંયા અમે જમવાના છીએ। ખાસ તો આ લીલી ડુંગળી કાઢી છે અને ભાઈ ધોવા ગયા છે, આપણે એ પણ જોઈએ। સરસ ધોવાઈને તૈયાર થઈ રહી છે। રોટલા પણ અંદર બની રહ્યા છે।